મહારાજની સિતુભા બાપુની સુબ્રહ્મ મહારાજની સાહેબ સુખદેવજી મહારાજ सत्संग संतों ने कि सत्संग की आधी घड़ी आधे में बुनियाद तुलसी संगत संतनी कटे कोटि अपराध हो तो टड़ी जाए ત્યારે કે સંતોની સંગત की બધાય સંતો આપણને એ કહેવા માંગે કે સંતોનો સંગ મીરાબાઈ એમ કીધું ભાગે મળ્યો મને સત્સંગ સંતોનો સંગ મને ભાગે મળ્યો અને ભાગે જ મળે છે સંતોનો સંગ વગર કઈ થાય નહીં સંતોનો સંગ ન થાય ને તો પરમાત્માની જાણ ન થાય જેમ કે સંતો કુંભારામ બાપુએ કીધું ને વાણી મન તો સંતન નામ એકતા કે મટી જાય જન્મ ના જન્મ કેમ ચોખ્ખું જ કહી દીધું કે જન્મો જન્મથી આપણે ભવાટીમાં ભટકતા આવી પણ જો સંતોનો સંગ થઈ જાય તો આપણાને એમાંથી બહાર કાઢે સંત છે તનના તારણ નોધારાના આધાર સંતો છે તનના તારણ નોધારાના આધાર કે બીજું કોઈ આપણા નામમાંથી કાઢી નાખે લક્ષ 84 માંથી છોડાવી નથી હોતી એટલે સંતો કે નોધારાના બીજો કોઈ કાઢી સંત સિવાય કોઈ નથી સંત છે નોધારાના આધાર તનના તારણ નોધારાના આધાર બુડતા જીવને પલમાં તારે ઉતારે ભોગા બુડતા જીવને જો આપણને ખબર છે કઈ ભક્તિ કરી ગયા ને ઉતર્યા જેસલ જાડેજા જેવા હતા એ તરી ગયા ને બાપ તારું પોકાર ધર્મધારો અંબાર ત્યાં પેડ જઈને ડૂબવાની તો ડૂબવાની સંતોએ આપણાને એમ કે ઉડતા જીવને પલમાં તારે ઉતારે ભવપાર કે ભવપાર આપણે ઉતારી દે પણ ક્યારે કે એ સંતો કે છે એ વચન આપણે માનીએ હરિજન છે ખાણો હીરાની એને નમે જવાનું કે હરિજન આ સંતો છે હીરાની ખાણ છે કે એમના પાસે સત્સંગ છે આ સત્સંગ છે ને એ સાચી હીરાની બીજું કઈ હું વાત કરી નથી હીરા પણ આ સત્સંગ છે એ મેન વસ્તુ ભજન છે સત્સંગમાં આપણને સમજાવે છે કે ભાઈ આપણને મોગો મનુષ્ય અવતાર મળ્યો દેવોને દુર્લભ કે આ ઘડી મળતો નથી એકવાર મળ્યો દેવો આશા કરે અમને મળે ને તો અમે આ હરિભજન કરીશું પણ આપણને મળી તો એ સંતો એમ સમજાવે છે કે આની અંદર એક દેવ છે કુંભારામ બાપુ આપણે કે આ દેહમાં એક દેવ છે દર્શન કરો નિરાધાર દર્શન કરતા દુખડા આવે આનંદ થાય અપાર આની અંદર એક દેવ છે આપણે કેમ મંદિરમાં એક દેવ હોય છે મૂર્તિ બિહારી આપણે એ ભગવાન છે ને એમ આ દેહમાં આ મંદિરમાં પણ એક દેવ છે એની ઓળખાણ કરી લો એ ઘટોઘટમાં છે એની જેને ખોજ કરી એની લક્ષ વર્ષે સુધી સંતો એમ તો એને ઓળખવા માટે આ આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી વેદ કે વાણી એમ કે વેદે એમ કે શાસ્ત્રો પુરાણો ગીતાજીમાં કીધું છે પણ સમજાય છે અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે ભેદ કર્મ અને જ્ઞાનનો વિચાર લે તો સત્સંગનો સાર એ સત્સંગનો સાર જ્ઞાનનો વિચાર કરે શું કહેવા માંગે સંતો પછી કીધું કે ભૂલ્યાનર ભેદ ન જાણે જે ભૂલ્યાનર છે વેદ ન જાણે પડ્યા 84 ની માં ઉગરવાનો આરો ના જાણે એમ આખો સંસાર નીકળી જાય કેમ કે જેને સત્સંગ નથી મળતો એટલે ઉગરવાનો આરો નથી સંતોનો સંગ નથી થતો સંતોનું કયા માનતા નથી એટલે
સંતોનું કયું માને નહીં, રાખે નહીં વિશ્વાસ. કાળ ઝપાટો એક દી આવશે, થશે ભૂતમાં વાસ. આમ સંતો કે છે કે જો ન માને તો આવું થાય. પણ સંતો આપણાને એમાંથી કાઢવા પડે. એટલે સંત છે મહાદયાળુ, ખોલી દે ગમના, ખોલે દિલના દ્વાર, દ્વાર ખોલીને હરિ દર્શાવે. સંતો આપણી અંદર પરમાત્મા છે દર્શાવે, ઓળખાણ કરાવે, દ્વાર ખોલીને હરિ દર્શાવે. એને નોરતે તો સુરતે ભાગ. એમાં જો નુરત સુરત, નુરત સુરત ની સાધના આપણે સંતો, એના દ્વારા આપણે ઓળખીએ. લાખાને લોહીને કીધું ને, જીરે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો, મન પવનમાં વાંધો. જીરે લાખા નુરતે નિરખો, સુરતે પરખો. આ શું છે? નિરખવા પરખવા માટેની ખુશી. સંતો આપણે સમજો કે હોતી નથી. એના વગર કઈ થાય ને. એને નોરતે ને સુરતે નિરખો. કોને બનાવ્યો સરખો? એના ઘડનારાને પરખો. આ દેહ કેને બનાવ્યો છે? એના ઘડનારાને જ પરખો. સંતો સંતને નમ્યા, હરિને ગમ્યા, મન સેવામાં એકતા, પ્રેમ પડતો બાપુ કુંભારામ. ગુરુ ઉતારે ભવપાર, કે ગુરુના ચરણે જાય ને ગુરુ ભવપાર ઉતારી. ગુરુ વગર કોઈ વધે નથી. ગુરુ જેને જેને આ હમણાં વાણીમાં બોલ્યા ને કે બધા એવા ગમે માણસમાંથી બન્યા છે. જો માણસમાંથી દેવ બન્યા, માણસમાંથી રાક્ષસ બન્યા, માણસમાંથી બધું બને. પણ જો જેવા ક્રમ સંતોનો સંગ થઈ જાય તો વાલ્ય લૂંટરો હતો, વાલ્મીકી ઋષિ થઈ ગયા. એવો જેવો સંગ થાય એવો. એટલે આપણને સંતો સંગત નું કે છે, સંગતો વિચારી નથી. સંગત જેવા તેવાની ન કરી. ગંગા સતીએ કીધું સંગતો કરો તો એવા નહીં કરજો. આ જે ગુરુમુખી છે ને એને કેવા માંગે કે બીજાની સંગતમાં તો પછી પત પોતાની જાય. નોકરા માણસની સંગતો કરે ને પત પોતાની જાય. કેમ કે એને તો આ ખબર નથી. એ તો કે હવે આવું કઈ ન હોય, ભક્તિ શું મામા ગુરુ મારે તો કે એમ કરીને આપણાને પાટો ઉતારે. સંતો સાચું સમજાવવા માંગે, ખોટું નથી. એટલે સંગત કે છે, સંગત હંસે સંગત કરી ઉંદરની. ઉંદરનો સ્વભાવ કાતરવાનો થઈ જાય, બગલમાં લઈને ફરે માખમાં. એક દિવસ એવો આવ્યો કે હું એની જ પાક કાપી, પછી ખબર પડી ખોટી સંગત. તો આપણાને એમ જે ભજનિક પુરુષ જે આ ભજન કરે છે, જે ધ્યાન કરે છે, એને બધાને ખબર હોય. ગુરુમુખી છે ને એને આવી ખબર હોય. એના મનની ખ્યાલ રાખવો હોય કે મારા આ સંગત હું આ કરું છું તો આમાં મારું નુકસાન નથી ને, કાંઈ ફરક નથી પડી જતો. જે ગુરુ મહારાજે આપણને ધ્યાન આપ્યું છે આમાં કઈ ફરક તો નથી પડતો. ન થતું હોય એવો ફરક પડી જાય, આપણો ભાવ ઘટે. આ બધું શેનાથી થાય? સંગત થકી જ થાય. સંતોના સંગમાં જઈએ ને તો આપણો ભાવ વધે. એમ સંગત શું ના કરે? સંગત બધું કરે. તો આપણે એટલે કીધું મીરાબેન, ભાગે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. કે સંતોનો સંગ ભાગ વગર નથી મળતો. પણ સમજીએ તો કરી લઈએ કે નહીં. કુંભારામ બાપુ ને બધા એ જ કહેવા માંગે. અને જે સંતો થઈ ગયા તો સંગ વગર નથી. આપણે કબીર સાહેબે એક વાણી બનાવી, જીવરે કબીરા ભજન ધૂન લાગી, ભજન ધૂન લાગી, શબ્દ ધૂન લાગી. એમાં કીધું છે કે જે જો સાસ કરી સંગતમાં દૂધડા પીગળ્યા, દૂધડા પીગળ્યા એવા ગ્રાહ નીવડ્યા. કે શેનાથી સંગત? પાણી કરી સંગત પથરા પીગળ્યા, પથરા પીગળ્યા એવા હેરલા નીવડ્યા. શેનાથી સંગત? સાધુ કરી સંગીતમાં કબીરા પીગળ્યા, કબીરા પીગળ્યા એવા સંત નીવડ્યા. આ એ સંગત થી. જો આપણે ભજન કરવું હોય તો આ સંતોનો સંગ એવો. કેમ કે સંતો જ આપણને સાચું સમજાવશે, બીજા કોઈ નહીં. બીજા તો આપણને ભરે આમાં લઈ જાય. એટલે સંતો આપણને સમજાવવાનું. ભોજાનર ભેદ ન જાણે પડ્યા 84 માં. એ તો 84 છે પણ આપણને કીધી. પછી કીધું કે સંતને નમ્યા, હરિને ગમ્યા, મન સેવામાં એકતા, પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ પહોંચ્યા.
કે ગુરુ ઉતારે ફોટો, કે ગુરુ મહારાજ આપણને આ શબ્દ આપે, એનું ભજન કરીએ, રેણીમાં રહી તો ભાવ પડતી. હવે એમાં રેણીમાં રહેવું. આ સંતોજી રેણી આપે ને કે 5 મુદ્દા આપે છે કે દારૂ, જુગાર, ચોરી, સિનારી, માંસ મટન, કે પછી કોઈને નિંદા, ઈર્ષા. અને કુંભારામ બાપુએ એક વાણી કીધું છે કે આટલું તમે રહી જાઓ ને, અમે જેમ કે ભજન કર્યું એમ તમે આ વાણીમાં કીધું એમ કે હું તો મગ્ન થયો હરિના નામમાં, મારી વર્તી પર મુજીના ધામમાં. ક્યાં કે હું આ એક જ નામ જે ગુરુ મહારાજ આપ્યું આમાં મગ્ન થઈ ગયો. કોઈ મગ્ન ત્યાં ઊંચ નીચમાં, કોઈ મગ્ન થયા તાણ ખેંચમાં, કોઈ મગ્ન થયા ખાર ખેંચમાં, કોઈ મગ્ન થયા વાંચી વેદમાં. આ બધું શું કે હું તો મગ્ન થયો હરિના નામ. બધું આખું જગત આમાં મગ્ન થયું પડ્યું છે. આપણે બધા જાણીએ કોઈ મગ્ન થયું તેવું દૂધમાં, કોઈ મગ્ન થયા ભ્રમણા ભૂતમાં, કે હું તો મગ્ન થયો હરિના નામ. આ બધાથી ઊંચું છે. ગુરુ મહારાજ આપે ને ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી, સર્વેથી ઊંચી છે. એટલે સંતો આપણે બોલીએ સદગુરુ મહારાજ.